થોડા કામ થતા જજો। વિદ્યાર્થી એકતા, વિદ્યાર્થી એકતા। देश का नेता कैसा हो? राहुल गांधी जैसा हो। देश का नेता कैसा हो? राहुल गांधी जैसा हो। देश का नेता कैसा हो? राहुल गांधी जैसा। ગુજરાતના ભાવનગરથી કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અને ઉજવણી દરમિયાન વિવાદના સમાચાર છે તે સામે આવ્યા છે। નીટ પેપર લીક આંદોલનમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસે શિશુ વિહાર સર્કલ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે આતશબાજી કરી અને પોતાની ખુશી છે તે વ્યક્ત કરી હતી। હવે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પોલીસ પ્રશાસન અને સરકાર સામે પણ આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસના જણાવ્યા મુજબ આતશબાજી જેવા સામાન્ય કાર્યક્રમને પણ મંજૂરી આપવામાં આવી નહોતી અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો છે તેની અટકાયત કરવાની તૈયારીઓ છે તે કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે દેશમાં છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી આ તાનાશાહી સરકાર સામે યુવાનો અને કોંગ્રેસની લડાઈને મોટી સફળતા મળી છે। આ સફળતાની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, આતશબાજી કરી અને ખુશી વ્યક્ત કરી હતી, આનંદ વ્યક્ત કર્યો હતો। ત્યારે આ પ્રસંગે શહેર કોંગ્રેસના પ્રમુખે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના યુવાનોના મુદ્દાને સતત અવાજ આપવામાં આવ્યો છે અને તેના પરિણામે જ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હોવાનું તેમણે દાવો કર્યો। કોંગ્રેસે આ ઘટનાને પોતાની લડાઈની મહત્વપૂર્ણ જીત ગણાવી હતી। શું કહ્યું હતું કોંગ્રેસ નેતાએ તે સાંભળો। વિક્ટરી વિક્ટરી અને વિક્ટરી। આ છેલ્લા 12 વર્ષથી દેશની અંદર તાનાશાહ સરકારનું શાસન હતી। આ દેશના યુવાનોની તાકાત જોઈ લ્યો, કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની તાકાત જોઈ લ્યો કે જે આ યુવાનોની લડાઈ એને સહકાર આપ્યો અને અત્યારે પરિણામ આવ્યું કે દેશમાં પ્રથમ વખત આ હિટલરશાહી સરકારમાં એમના જ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું। એના જ સંદર્ભમાં આજ રોજ ભાવનગર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા જસોનાથ સર્કલ બાબા આંબેડકર સાહેબની મૂર્તિ પાસે અમે અત્યારે આતશબાજીનો કાર્યક્રમ કર્યો છે। એ આતશબાજીનો કાર્યક્રમ પણ આ સરકારને મંજૂર ન હોય એમ અમારા કાર્યકરોની ધરપકડ કરવાની ખોટી વ્યવસ્થા ઊભી કરે છે, પણ અમે ઝૂકવાના નથી અને દેશનો યુવાન પણ ઝૂકવાનો નથી। અમારી લડાઈ હજુ ચાલુ રહેશે। અમારી લડાઈ હવે જ્યાં સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારે લડાઈ લડવાની છે। હાલ આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય ચર્ચાઓ છે તે તેજ બની છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ સામે આવે તેવી પણ શક્યતા છે। ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું કોંગ્રેસની આ ઉજવણી યોગ્ય હતી કે પછી સરકાર અને કોંગ્રેસ વચ્ચેનો રાજકીય વિવાદ છે તે હવે વધુ ઉગ્ર બની શકે છે? આપનો અભિપ્રાય, આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરી અને આવા જ વિશ્વસનીય અને તાજા રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।